પહલગામમાં હુમલા બાદ જ્યારે યુદ્ધનો શંખનાદ વાગી રહ્યો છે ત્યારે અમરેલી દરિયાકાંઠો એલર્ટ કરવામાં આવ્યો છે। માછીમારોને દરિયો ન ખેડવા સૂચના। રાજુલા પીપાવાવમાં 2 ચેકપોસ્ટ શરૂ। ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવને પગલે ગુજરાતમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદ અને પીપાવાવ પોર્ટ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે। સરકારની સાથ દેવા માટે સરકારના બધા નિયમોનું પાલન કરવામાં આવશે। મનુભાઈ પરમાર, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ। કોળી સમાજ બોટેશન પ્રમુખ હમીરભાઈ સોલંકી। આજે દેશની સ્થિતિની અંદર અમારે જે ફિશિંગમેનનો ધંધો છે, જે કાલથી અમને સૂચન ફિશરીઝ ઓફિસરથી મળેલું છે અને મરીન પોલિટિશનમાંથી પણ મળેલું છે કે જે કાંઈ બોટો દરિયાની બહાર છે તે તાત્કાલિક ઇમરજન્સી બોલાવી લેવી। એટલે લગભગ જાફરાબાદમાં 80થી 85% બોટો આવી ગયેલી છે અને આ જે દેશનું કામ છે એટલે અમે પણ એક દેશના સૈનિક તરીકે કામ કરી રહ્યા છીએ અત્યારે, અને અમારી બી એસોસિએશન તરીકે ફરજ છે જ્યાં પણ દેશ માટે જરૂર પડે ત્યાં અમે ગમે એ મદદ કરવા તૈયાર છીએ। એટલે અમે હમણાં જ મરીન સાહેબે મરીનની અંદર બોલાવીને અમને બધા સૂચના આપેલા છે અને હમણાં આ બધું જે ચાલી રહ્યું છે એમાં અમારો પૂરેપૂરો દેશ માટે, અમારે માટે દેશને જે જરૂર પડે અમે તાત્કાલિક જે કાંઈ સેવાની જરૂર પડે અમે બધા એસોસિએશન અને અમારા જે કમિટી મેમ્બરો છે બધા જે પણ ગવર્મેન્ટ અમને સૂચન આપે એનું અમે અમલવાહી કરશું ને બધા પાસે કરાવશું પણ।